તો અમદાવાદમાં કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન ઇન્કમટેક્સ 4 રસ્તા પાસે વિરોધ કરવામાં આવ્યો। બેંક એકાઉન્ટ ફ્રીઝ કરવા મુદ્દે વિરોધ કરાયો। કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલની હાજરીમાં વિરોધ કરાયો। કોંગ્રેસ પ્રદેશ પ્રમુખની શક્તિસિંહ ગોહિલની અટકાયત કરવામાં આવી છે। હિંમતસિંહ પટેલ, ઇમરાન ખેડાવાલાની પણ અટકાયત કરાઈ છે। અમદાવાદથી આ દ્રશ્યો કે જ્યાં કોંગ્રેસ વિરોધ કરી રહ્યું છે। હિંમતસિંહ પટેલ, ઇમરાન ખેડાવાલાની અટકાયત કરી લેવામાં આવી છે। જો કે જે વિરોધ કરવામાં આવી રહ્યો છે બેનરો સાથે, સૂત્રોચ્ચાર સાથે કોંગ્રેસ દ્વારા અમદાવાદના ઇન્કમટેક્સ ખાતે આ વિરોધ કરવામાં આવી રહ્યો છે। બેંક એકાઉન્ટ ફ્રીઝ કરવા મુદ્દે કોંગ્રેસ આ વિરોધ કરી રહ્યું છે। જો કે બે નેતાની અટકાયત કરી લેવામાં આવી છે। શક્તિસિંહ ગોહિલની હાજરીમાં વિરોધ થઈ રહ્યો છે। फोन लाइन पर संवाददाता संजय जोड़ा चुक्या है। जी संजय, क्या कारणोसर कांग्रेसનું આ વિરોધ પ્રદર્શન, ત્યાંના કેવા દ્રશ્યો? બિલકુલ મિત્તલ, જે છે અમદાવાદ શહેર કોંગ્રેસ દ્વારા ઇન્કમટેક્સ સર્કલ પાસે આજે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને મોટી સંખ્યામાં કોંગ્રેસના નેતાઓ અને કોંગ્રેસના કાર્યકરો જે છે તેઓ અહીંયા ઉપસ્થિત રહીને વિરોધ પ્રદર્શન કર્યો હતો, દેખાવો કર્યા હતા। ખાસ કરીને રાષ્ટ્રીય કોંગ્રેસ અને યુથ કોંગ્રેસના જે બેંક એકાઉન્ટ જે છે ફ્રીઝ કરવામાં આવ્યા છે અને તેના વિરોધમાં આ વિરોધ પ્રદર્શન જે છે તે અહીંયા કરવામાં આવ્યું હતું। ચૂંટણી પહેલા જ સરકારે જે છે તે બેંક ખાતા ફ્રીઝ કરતા કોંગ્રેસમાં રોષ ફેલાયો છે અને તેને લઈને આ વિરોધ પ્રદર્શનનું આયોજન અહીંયા કરવામાં આવ્યું હતું। અમદાવાદના ઇન્કમટેક્સ સર્કલ પાસે મોટી સંખ્યામાં કોંગ્રેસના નેતાઓ, ખાસ કરીને જે કોંગ્રેસના જે વિરોધ પક્ષના જે નેતા જે છે, વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા જે છે તે ઉપસ્થિત રહ્યા હતા અને સાથે સાથે જે કોંગ્રેસના અલગ અલગ જે નેતાઓ જે છે તેઓ ઉપસ્થિત રહી અને તેઓએ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। જો કે ત્યારબાદ પોલીસ જે છે તે અહીંયા પહોંચી ચૂકી હતી અને પોલીસે જે છે તે તમામ કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોની અટકાયત કરી છે। જી બિલકુલ સંજય, અને ગઈકાલે એમસીની સભામાં પણ કોંગ્રેસ દ્વારા હોબાળો કરવામાં આવ્યો હતો, એટલે કોંગ્રેસ લડી લેવાના મૂડમાં છે। જો કે હવે ચૂંટણી પણ નજીક છે। ચોક્કસથી જે પ્રકારે જે ચૂંટણી જે નજીક આવી રહી છે અને તે પહેલા આ પ્રકારે જે સરકાર દ્વારા જે કોંગ્રેસના જે બેંક એકાઉન્ટ જે છે તે ફ્રીઝ કરવામાં આવ્યા છે અને તેને લઈને આ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલ, ઇમરાન ખેડાવાલા, અમિત નાયક, હિંમતસિંહ પટેલ સહિતના જે નેતાઓ જે છે તેઓ અહીંયા વિરોધ પ્રદર્શન માટે પહોંચ્યા હતા અને મોટી સંખ્યામાં જે કોંગ્રેસના કાર્યકરોએ અહીંયા વિરોધ પ્રદર્શન કર્યું હતું ઇન્કમટેક્સ સર્કલ પાસે। પોલીસે હાલ આ તમામ જે છે નેતાઓની અટકાયત કરી છે। જી સંજય, આભાર સમગ્ર માહિતી બદલ। બેંક એકાઉન્ટ ફ્રીઝ કરવા મુદ્દે કોંગ્રેસ હાલ લડી લેવાના મૂડમાં છે। જો કે કોંગી નેતાઓની હાલ અટકાયત કરાઈ છે। નજર